દામનગર શહેરમાં ધાર્મિક સંસ્થા દ્વારા શરૂ કરાયું સ્વચ્છતા અભિયાન। કુમનાથ મહાદેવ મંદિરના તળાવના કિનારા પરથી કચરાનો નિકાલ કરાયો। પોતાના આંગણા, શેરી, મોહલ્લા અને બજાર તેમજ જાહેર સ્થળો પર તેમજ ધર્મસ્થાનોમાં તેમજ નદી નાળાઓને ચોખ્ખા રાખવા દરેકની નૈતિક જવાબદારી હોય છે। આડેધડ ફેંકવામાં આવતા કચરાઓના કારણે પશુ પક્ષીઓ અને પર્યાવરણ અને સમગ્ર માનવ સમાજને આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન થતું હોય છે। સ્વચ્છતાની બાબતમાં લગભગ તમામ સંસ્થાઓ જાગૃત હોય છતાં પણ જાણતા અજાણતા ફેંકવામાં આવતા કચરાના કારણે ભયંકર હાનિ થાય છે। તે વિષયને લઈને દામનગર શહેરમાં આજે તારીખ 25 રવિવારના રોજ સંત નિકાળી મિશન દ્વારા યુવાનોને સાથે રાખી કુમનાથ મહાદેવ મંદિરના તળાવના કાંઠે વેરાયેલા કચરાઓને સતત 3 કલાક સુધી શ્રમદાન કરી કચરો એકત્ર કરી યોગ્ય નિકાલ કરાયો હતો। આગામી દિવસોમાં આ ઝુંબેશ શરૂ રહેશે। રિપોર્ટિંગ બાય અતુલ શુક્લ, દામનગર। નમસ્કાર। આજે સંત નિરંકારી મિશન અંતર્ગત કુમનાથ તળાવની સફાઈનું આપણે આયોજન ખૂબ સરસ કર્યું। દરેક સંસ્થાઓને આપણે નમ્ર વિનંતી કરીએ કે આવી પ્રેરણા લે અને દરેક જણ પોતાનું આમાં હિત સમજે અને પોતાની ફરજ સમજે તો દરેક મંદિરના આંગણા એકદમ ચોખ્ખા થાય, જ્યાં ત્યાં કચરો ન નાખે અને આ પોતાનું ફરજ સમજી અને જો આવા સારા કાર્ય કરે તો ખરેખર આપણે જે ભારત જોવા ચાહીએ છીએ, જે આપણે દુનિયા જોવા ચાહીએ છીએ સ્વચ્છ સુંદર, એ આનાથી આપણે મળી શકે છે। અને આમાં કાર્ય કરતા દરેક સ્વયંસેવકોને અમે લાખ અભિનંદન આપીએ છીએ। ભગવાન એમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ સ્વચ્છ સુંદર અને નિરોગી આયુષ્ય આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત।